નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8 જુલાઈ માસની ઘરે શીખીએ પ્રવૃત્તિ પુસ્તિકા છે તેના વિશે શીખીશું. સૌપ્રથમ ગુજરાતી વિષયની અંદર ત્રીજો પાઠ જોમો ભીસ્તી અહીં આપેલ છે. ધૂમકેતુના નામથી પ્રખ્યાત એવા શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જેમના દ્વારા આ પાઠ લખાયેલ છે અને ખરેખર આ વાર્તા ખૂબ જ સરસ છે, જેમાં માનવ અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું નિરૂપણ કરવામાં આવેલ છે. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આ પાઠનું તમારે વાંચન કરવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરો. અગાઉના ધોરણમાં વાક્યના વિવિધ પ્રકારો જોઈ ગયા છીએ, જેમ કે પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, નિષેધ વાક્ય અને વિધાન વાક્ય. વાક્યમાં મુખ્યત્વે બે પદ હોય છે, કર્તા અને ક્રિયાપદ, અને ત્રીજું પદ સમાવિષ્ટ હોય છે તે કર્મ. તેના આધારે વાક્યોના 3 પ્રકાર પડે છે, જેમ કે કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. જુમાએ શોખ માટે એક પાડો પાળ્યો. આ વાક્યમાં પાડો કોણે પાળેલો છે? તો જુમાએ. તો જુમો એ કર્તા છે અને કઈ ક્રિયા થઈ? તો પાળવાની, એટલે એ થયું ક્રિયાપદ. અને શું પાળેલું છે? તો પાડો, તો એને કર્મ કહેવાય. આ રીતે તમે વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી શકો છો. કર્તરી પ્રયોગ. કર્તરી વાક્ય રચનામાં કર્તાની એટલે કે ક્રિયાનો કરનાર મુખ્ય હોય છે અને તેની સક્રિયતા હોય છે, તેથી તેને કર્તરી વાક્ય કહે છે. અહીં જુમાએ શોખ માટે એક પાડો પાળ્યો. જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો. ઉપરના બંને વાક્યો જુઓ. પહેલા વાક્યમાં જુમાએ શબ્દ છે અને બીજા વાક્યમાં જુમો શબ્દ છે. જુમો કર્તા છે અને તેને જે પ્રત્યય લાગે છે તે લિંગ કે વચન મુજબ ગોઠવાયેલા છે. જુમાને એક વચનમાં લખેલ છે, પણ જો તેને બહુવચનમાં લખીએ તો જુમાભાઈ એમ કહેવાય. જુમોમાંથી જુમા થાય ને, આમ પ્રત્યય બદલાઈ જાય છે. તે જ રીતે કર્મણી પ્રયોગ, જેમાં કર્મની પ્રધાનતા હોય છે, તથા ગૌણ હોય અથવા કર્મ કર્તાના સ્થાને હોય છે અને વાક્યમાં કર્મની જ પ્રધાનતા કે મુખ્યત્વે હોય છે. જેમ કે અહીં જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો. દાંત વગર તે કંઈ ખવાય? કર્મણી પ્રયોગમાં કર્તાની જોડે થી, થકી, વડે, તરફથી જેવા અનુગમ મૂકવામાં આવે છે. ઉપરના બંને વાક્ય જુઓ. જુમાથી શબ્દ એમ જ રહેશે, પાછળ પાડો એ પુલ્લિંગ છે, પણ સ્ત્રીલિંગ શબ્દ બકરી મૂકીએ તો પણ જુમાથી શબ્દમાં ફેરફાર નહીં થાય. આમ અહીં કર્મ મહત્વનું છે, જ્યારે બીજા વાક્યમાં તો કર્તા છે જ નહીં. કોણ એવું પૂછાતા જે જવાબ મળે તે કર્તા, પણ બીજા વાક્યમાં કર્તા નથી. ખાવાની ક્રિયા જ મહત્વની છે. 3. ભાવે પ્રયોગ. અહીં ક્રિયાપદની પ્રધાનતા હોય છે. ભાવે વાક્યમાં ક્રિયાપદ અકર્મક હોય છે. જેમ કે અહીં જુમાથી સવારમાં ફરવા નીકળાયું. અહીં નીકળવાની ક્રિયા મહત્વની છે, એટલે આવા વાક્યમાં ક્રિયા આધારે તેની રચના થાય છે. પ્રવૃત્તિ 1. ઉપર આપેલ 3 પ્રકારના વાક્યો જોઈ ગયા. નીચે આપેલી જગ્યામાં 3 પ્રકારના વાક્યોના 2 ઉદાહરણો લખો. તો અહીં કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ માટે આપણે વાક્યો લખવાના છે. કર્તરી પ્રયોગમાં રાહુલે સુંદર ઘર બનાવ્યું. મનીષાએ ખેતરમાં જુવાર વાવી. ચંદ્રગુપ્તે લોકોને ધાબળા વિતરણ કર્યા. કર્મણી પ્રયોગ. રાહુલથી સુંદર ઘર બનાવાયું. મનીષાથી ખેતરમાં જુવાર વવાઈ. ચંદ્રગુપ્ત તરફથી લોકોને ધાબળા વિતરણ કરાયા. ભાવે પ્રયોગ. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. તેનાથી મોટેથી બૂમ પડાઈ. જુમા અને વેણુથી ફરવા નીકળાયું. હવે પ્રેરક વાક્ય પ્રયોગ. વાક્યમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ થતો ત્યારે પ્રેરક વાક્ય બને છે. એટલે કે આપણે અહીં જોઈશું કે રોહન માટલું બનાવે છે, સાદું વાક્ય છે, અને રોહન કુંભાર પાસે માટલું ઘડાવે છે એ પ્રેરક વાક્ય છે. હવે તમારે પણ જાતે પ્રયત્ન કરીને નીચે આપેલા કોષ્ટકમાં એક તરફ સાદું વાક્ય અને બીજી તરફ તેનું
પ્રેરક વાક્ય બનાવીને લખવાનું છે. જેમ કે રાહુલ ઘર બનાવે છે, એ સાદું વાક્ય છે. એનું પ્રેરક વાક્ય થશે રાહુલ ઇજનેર પાસે ઘર બનાવડાવે છે. મનીષા જુવાર વાવે છે, મનીષા મજૂર પાસે જુવાર વવરાવે છે. તો આ રીતે તમે લખી શકો છો. હવે જાતે પ્રયત્ન કરો, નીચેના સવાલોના જવાબ આપો. જુમો ભીજતી પાઠના આધારે તમારે આ પ્રશ્નના જવાબ આપવાના છે. જેમ કે જુમો રોજ સવારે શું કરતો? તો આપણે પાઠમાં જોયું કે જુમો રોજ સવારે ઉઠીને વેણુની પીઠ ઉપર મોટી પાણીની મશક મૂકી એકાદ ગીત કે ગઝલ હલકાવતો જતો અને લોકોને ઘરે બારણે બારણે પાણી આપતો હતો. વેણુનું નામ કેવી રીતે પડ્યું? તો જ્યારે જુમો લક્ષાધિપતિ હતો ત્યારે તેના અનેક મિત્રો હતા અને તેમાંથી જ કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાનું નામ વેણુ એવું પાડ્યું હતું. જુમો વેણુને બચાવવા શું કરે છે? તો એના વહાલસોયા વેણુને બચાવવા માટે સૌથી પહેલાં તો એ પાટામાંથી પગ કાઢવાનો પ્રયત્ન કરે છે. રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા માટે વિનંતી કરે છે. ફાટકવાળાની ઓરડી પાસે જઈને સિગ્નલ ફેરવવા માટે કહે છે. આમ પોતાના વહાલા વેણુને બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે. વેણુ પોતાના માલિકને બચાવવા શું કરે છે? તો જ્યારે જુમો વેણુને ભેટીને તેની સાથે જ બેસી પડે છે ત્યારે વેણુ ટ્રેનને આવતી જોઈને પોતાના માલિક જુમાને બચાવવા માટે પોતાના શિંગડા વડે જુમાને પાટાથી દૂર ફેંકી દે છે. અહીં નીચે આપેલી જગ્યામાં છાપામાંથી કે જૂના સામાયિકોમાંથી તમારે ચિત્રો કાપવાના છે અને એને ચોંટાડવાના છે. અને એક ચિત્ર કે કોલાજ બનાવવાનું છે. તને ઓળખું છું માં. કવિ મનોહર ત્રિવેદી દ્વારા આ રચાયેલું સરસ મજાનું ઉર્મી ગીત છે કે જેમાં માતૃ મહિમાનું વર્ણન કરેલ છે. માતાનું જીવનમાં કેટલું મહત્વ છે તેની અહીં વાત કરવામાં આવેલી છે. તમારા પુસ્તકમાં આપેલું ઉર્મી ગીત ગાઈ અને કંઠસ્થ કરો. હવે આ કવિતાને ગદ્ય રૂપે નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. અહીં નીચે ગદ્ય રૂપે લખેલ છે. તમારે પણ તમને જેવું આવડે એવું તમારા શબ્દોમાં અહીં લખવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે હે માં, હું તને ઓળખું છું. અચાનક તારા મુખમાંથી ખમ્મા શબ્દ નીકળી પડે છે. ખમ્મા શબ્દ બોલતાની સાથે માની આંખોમાંથી આંસુ સરી પડે છે. તો આ રીતે તમે સુંદર અક્ષરોમાં લખી શકો છો. પછીથી અહીં નીચે આપેલા શબ્દોના અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો. શબ્દ છે ખમ્મા, જેનો અર્થ થાય છે ક્ષેમ કુશળ રહો. તો એનો વાક્ય પ્રયોગ આપણે ખમ્મા મારા વહાલા દીકરા. પરકમ્મા એટલે પરિક્રમા. જેમ કે પવિત્ર જગા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે પરકમ્મા. નર્મદા નદીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ ચૈત્રી નવરાત્રિથી થાય છે. સ્મરણ એટલે યાદ. મને ક્યારેક મારા બાળપણના મિત્રોનું સ્મરણ થઈ આવે છે. હવે પ્રવૃત્તિ 2માં નીચે આપેલી પંક્તિઓનો અર્થ સમજાવો. અહીં ઉપર તને ઓળખું છું માં એ કાવ્યની કાવ્ય પંક્તિઓ આપેલી છે. તેને અહીં તમારે નીચે સમજૂતી આપવાની છે. બીજી અહીં કાવ્ય પંક્તિ છે, તેને આપણે આ રીતે નીચે લેખન કરવાનું છે. જેમ કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખોની સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માતાને આ રીતે હંમેશા ના પામતો હોય. તારું સ્મરણ કરીને જેમ તીર્થની આસપાસ પરિક્રમા થાય એમ પરિક્રમા કરું છું. ત્યારબાદ પાઠ છે એક મુલાકાત. તો અહીં આ પાઠમાં ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેર અને તેમાં આવેલી વિધાનસભાની મુલાકાતનું પરિચયાત્મક વર્ણન આપેલું છે. તમે શાળામાંથી પ્રવાસ ગયા હશો ત્યારે ગાંધીનગરમાં આવેલ વિધાનસભાની મુલાકાતે તમે ગયેલા જ હશો. તો એક મુલાકાત પાઠ તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે. પછી તમે પણ તમારી શાળા કે ઘરેથી કે મિત્રો સાથે કોઈ સ્થળની મુલાકાત લીધી હશે. નીચે આપેલી જગ્યામાં તે મુલાકાતનું વર્ણન લખવાનું છે. પછી જાતે પ્રયત્ન કરો, નીચેના સવાલોના જવાબ આપો.
તો પ્રશ્ન 1 છે, ગાંધીનગર શહેર કુલ કેટલા સેક્ટરમાં વિભાજિત છે? તો ગાંધીનગર શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. વિધાનસભા ગૃહનું નામ શું છે? તો વિધાનસભા ગૃહનું નામ આપણા સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈના નામ પરથી વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. ગાંધીનગરમાં આડા અને ઊભા કેટલા માર્ગો આવેલા છે? તો ગાંધીનગરમાં આડા માર્ગો 7 અને ઊભા માર્ગો 8 આવેલા છે. ગાંધીનગરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને શા માટે? તો તમે મુલાકાત લીધી હશે તો જોયું હશે કે ગાંધીનગરમાં ચારે બાજુ નાના મોટા વિપુલ પ્રમાણમાં વૃક્ષો ઉગાડવામાં આવેલા છે અને લીલુંછમ શહેર છે, જેથી ગાંધીનગરને હરિયાળુ નગર કે ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દી વિષયની અંદર મુંશી પ્રેમચંદ દ્વારા લખવામાં આવેલ ईदगाह જે कहानी જે છે અહીં દર્શાવેલ છે. यहाँ प्रस्तुत कहानी पूरी नहीं है, आपको कहानी पढ़ने के बाद जो विचार आते हैं उनके अनुसार आप इस कहानी का अंत लिखें वो अपने शिक्षक को दिखाए. તો અહીં જે આપેલ પાઠ છે તેનું આપણે વાંચન કરીશું અને ત્યારબાદ અહીં નીચે स्वयं प्रयत्न करो માં यहाँ से अब तुम्हारा काम शुरू होता है इस कहानी का एक अंत प्रस्तुत करने का. ते बाद मुहावरों के विषय में तुमने सुना ही होगा. नीचे कुछ मुहावरे दिए गए हैं जो हामिद वाली कहानी में तुमने पढ़े. क्या इनका अर्थ समझ आया? इनका अर्थ लिखो तथा इन्हें वाक्य में प्रयोग करो. तो અહીં પહેલો મુહાવરો આપેલ છે, આંખે બદલ લેના, જેનો અર્થ થાય છે પહેલે જૈસા પ્રેમ ભાવ ન રખના. અને આપણે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે, मेरे व्यापार में घाटा खाने के बाद मेरे भाई ने तो आंखें ही बदल ली. दिल पर बीतना, किसी से अपना दुख न बांट पाना. अपने पिताजी की मौत का दुख उसके दिल पे बीत गया. ऊपर दी गई ईदगाह की कहानी पढ़कर नीचे पूछे प्रश्नों के उत्तर लिखो. हामिद की दादी अमीना को ईद वाले दिन क्या चिंता थी? तो आपने पाठ में जोયું છે कि अमीना के पास बहुत ही कम पैसे थे. वो ईदगाह जाते हामिद के हाथ में पैसे देती या घर चलाने के लिए रखती, इस बात की उसे चिंता थी. महमूद और मोहसिन, नूरे और सम्मी इन घोड़ों और ऊँटों पर बैठते हैं. हामिद दूर खड़ा है. हामिद दूर क्यों खड़ा था? हामिद घोड़े व ऊँट की सवारी तो करना चाहता था, परंतु उसके पास 3 पैसे ही थे. અહીં સ્વયં કરો પ્રવૃત્તિના ઉત્તરો પણ આપેલ છે. અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ, તેમના વિશે અહીં પરિચય આપવામાં આવેલ છે. भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. महिलाएं आज किसी भी क्षेत्र में पीछे नहीं हैं. वह उच्च से उच्च पद पर आसीन तो है ही. सुनीता विलियम्स तथा उनके एस्ट्रोनॉट यानी अंतरिक्ष यात्री बनने के विषय की बहुत विस्तृत जानकारी तुम्हारी हिंदी की पाठ्य पुस्तक के 16वें पन्ने पर दी गई है, जिसे गुजरात की ही जानी मानी हिंदी की ज्ञाता डॉक्टर कोकिला पारेख ने लिखा है. ત્યારબાદ स्वयं प्रयत्न करो. अपने माँ या पिता का स्मार्टफोन लो या फिर घर का कंप्यूटर और कम से कम 5 ऐसी भारतीय महिलाओं के विषय में जानकारी प्राप्त करो जिन्होंने विश्व स्तर पर स्वयं का व भारत का नाम रोशन किया है. जिस क्षेत्र में तुम्हें रुचि हो उस क्षेत्र में खेलकूद, एक्टिंग, विज्ञान, टेक्नोलॉजी, इंजीनियरिंग आदि. तो અહીં એવી મહિલાઓ કે જેમણે આપણા દેશનું ગૌરવ વધાર્યું છે તેમના વિશે આપણે માહિતી મેળવવાની છે. जैसे कि अंतरिक्ष में जाने वाली पहली भारतीय महिला कल्पना चावला, एशियाई खेलों में मुक्केबाजी में पदक जीतने वाली पहली भारतीय महिला MC मैरी कॉम, ओलंपिक खेलों में रजत पदक जीतने वाली पहली भारतीय महिला PV सिंधु, ओलंपिक फाइनल में पहुंचने वाली प्रथम भारतीय महिला PT उषा, माउंट एवरेस्ट पर चढ़ने वाली पहली भारतीय महिला बछेंद्री पाल. तो आप भी इस तरह ऐसी भारतीय महिलाओं के बारे में जानकारी प्राप्त कर सकते हैं. नाम रोशन करना एक मुहावरा है. इनका अर्थ जानो, लिखो, इस मुहावरे का वाक्य में प्रयोग करो.
नाम रोशन करना यानी प्रसिद्धि बढ़ाना। साइना नेहवाल ने बैडमिंटन में ओलंपिक पदक जीतकर हमारे भारत देश का नाम रोशन किया। પછી थी लिंग की पहचान के नियम, लिंग परिवर्तन के नियम यहाँ पर दिए गए हैं। महिलाएं नाम रोशन करती हैं, पुरुष नाम रोशन करते हैं। इनके लिखने में अंतर का कारण है इन दो वाक्यों में अलग अलग लिंग का होना। पहले लिंग में स्त्रीलिंग और दूसरे में पुल्लिंग। हिंदी भाषा में लिंग दो प्रकार के होते हैं, पुल्लिंग और स्त्रीलिंग। पुल्लिंग यानी जिससे विकारी शब्द की पुरुष जाति का बोध होता है उसे पुल्लिंग कहते हैं, मेरा, भाई, रमेश, अध्यापक। और स्त्रीलिंग जिससे विकारी शब्द के स्त्री जाति का बोध होता है उसे स्त्रीलिंग कहते हैं, जैसे मेरी, बहन, अध्यापिका आदि। लिंग की पहचान शब्दों के व्यवहार से होती है। दिनों एवं महीनों के नाम पुल्लिंग होते हैं, जैसे सोमवार, चैत्र, अगस्त आदि। और पर्वतों एवं पेड़ों के नाम पुल्लिंग होते हैं, हिमालय, अरावली, बबुल, नीम। भाषाएं एवं लिपियों का नाम स्त्रीलिंग होता है, जैसे हिंदी, उर्दू, देवनागरी। यह सभी भाषाएं स्त्रीलिंग होती है। પછી અહીં લિંગ પરિવર્તનના કેટલાક નિયમો આપેલા છે, તમારે તેને સમજવાની કોશિશ કરવાની છે। પછીથી स्वयं करो, लिंग परिवर्तन करे। साधु तो साध्वी, युवक, युवती, पड़ोसिन, पड़ोसी, बाघ, बाघिन, पुत्र, पुत्री, पंडित, पंडिताइन। स्वयं प्रयत्न करें। सुनीता विलियम्स को पूरे विश्व की बेटी क्यों कहा गया है? तो अपने पाठनी अंदर जोयो कि सुनीता विलियम्स ने अंतरिक्ष में जाकर पूरे विश्व का भ्रमण किया है, इसलिए उसे विश्व की बेटी कहा गया है। महिलाएं विभिन्न क्षेत्रों में देश का नाम रोशन कर रही हैं। तुम्हारा इस विषय में क्या मत है? हाँ, मैं भी यही मानता हूँ कि महिलाओं ने जमीन से लेकर आसमान तक सभी क्षेत्रों में देश का नाम रोशन कर रही है। तुम बड़े होकर क्या बनना चाहते हो और क्यों? मैं बड़ा होकर सुनीता विलियम्स की तरह अंतरिक्ष यात्री बनना चाहता हूँ और अवकाश के क्षेत्र में नई नई खोजें करना चाहता हूँ। उठो धरा के अमर सपूतों। संज्ञा की समझ। व्याकरण में संज्ञा का अर्थ नाम है। संज्ञा शब्दों के 3 प्रकार होते हैं, व्यक्तिवाचक, जातिवाचक और भाववाचक। जिन शब्दों से किसी विशेष व्यक्ति, विशेष स्थान या विशेष वस्तु के नाम का बोध हो वो व्यक्तिवाचक है। सुनीता विलियम्स एक अंतरिक्ष यात्री रह चुकी हैं, यहाँ पर सुनीता विलियम्स ये व्यक्तिवाचक संज्ञा है। हमारे जो नाम होते हैं वो व्यक्तिवाचक संज्ञा कहलाते हैं। उसके बाद जातिवाचक, किसी प्राणी, वस्तु अथवा स्थान की जाति या पूरे वर्ग का बोध हो। एशियाई शेर गुजरात में पाए जाते हैं। यहाँ एशियाई शेर ये पूरी जाति को बोध करता है, इसलिए यह जातिवाचक है। उसके बाद जिन संज्ञा शब्दों से किसी प्राणी या वस्तु की स्थिति, गुण, दोष, भाव और दशा आदि का पता चलता है। उदासीनता मनुष्य को हतोत्साहित करती है। यहाँ उदासीनता यह एक प्रकार का भाव है, इसलिए यह भाववाचक संज्ञा है। निम्नलिखित वाक्यों में से संज्ञा शब्द ढूंढकर उनके प्रकार भेद बताएं। तो यहाँ पर सोना व्यक्तिवाचक संज्ञा है और धातु वह जातिवाचक। गंगा बारमासी नदी है, गंगा व्यक्तिवाचक और नदी जातिवाचक। रमेश दौड़ रहा है, यहाँ रमेश व्यक्तिवाचक। बच्चा ऊंची आवाज से डर गया, बच्चा जातिवाचक और डर भाववाचक। एक वचन बहुवचन। जयेश ने कीर्ति को साड़ी दी, जयेश ने कीर्ति को साड़ियाँ दी। बगीचे में एक लड़का है, बगीचे में कई लड़के हैं। उपयुक्त वाक्यों में
एक वचन से बहुवचन का परिवर्तन हुआ है, ऐसे ही निम्नलिखित वाक्यों का वचन परिवर्तन करें। मुझे लुटेरे का डर था, मुझे लुटेरों का डर था। पक्षी ने उड़ान भरी, पक्षियों ने उड़ान भरी। उसने मुझे मिठाई दी, उसने मुझे मिठाइयाँ दी। ઉઠો ધરા કે અમર સપૂતોની કેટલીક પંક્તિઓ આપેલી છે। આ પૂરી કવિતા તમારે હિન્દી પાઠ્યપુસ્તકમાં 23મા પાના પર આપેલ છે। તેનું તમારે વાંચન કરીને તમારા માતા પિતા અથવા ભાઈ બહેનને સંભળાવવાનું છે। અંગ્રેજી વિષયમાં લર્ન મોર બી બ્રાઇટર। તો અહીં ધીસ ઇઝ માય ડેડ, હિઝ આઈબ્રોઝ આર લોંગ, હિઝ નોઝ હેર ઇઝ લોંગર, બટ his nose is the longest in the world, his cheeks are fat। તો આ રીતે એક બાળક જે છે એના પપ્પા વિશે જણાવે છે। તે મુજબ ટ્રાય ઇટ યોરસેલ્ફ। I tried to tell you how my dad looks. Now you also try to describe your mother, father or any other family member. Try to write a poem on them using the following words। એટલે કે જેમ બાળકે અહીં પોતાના પપ્પા વિશે લખેલું છે તેવું જ તમારે પણ આ જે નીચે જે શબ્દો આપેલા છે ટોલ, થીન, પ્રીટી, ક્વાઇટ, ફેર, લોંગ, હેપી એટસેટ્રા, તો આ શબ્દોનો ઉપયોગ કરીને તમારા મમ્મી વિશે કે ઘરના અન્ય ફેમિલી મેમ્બર વિશે લખવાનો પ્રયત્ન કરવાનો છે। રીડ યોરસેલ્ફ, રાઇટ ધ નેમ્સ ઓફ યોર ફેમિલી મેમ્બર ઓર ક્લાસમેટ ઓર મેમ્બર ફ્રોમ વિલેજ ઓર સોસાયટી who meets the description given in the sentences written below। તો અહીં જે સૂચના આપેલી છે તે મુજબ તમારા કુટુંબની અંદર, તમારા મિત્રોમાં અથવા તો ગામમાં એવું વ્યક્તિ મળતું હોય કે જેને આ સૂચના આપેલી છે તે પ્રમાણેનું હોય તો તે તમારે અહીં લખવાનું છે। જેમ કે ધ ફાસ્ટેસ્ટ વુમન ગર્લ, એટલે તમે એવી છોકરી કે કોઈને ઓળખતા હો કે જે ખૂબ ઝડપથી દોડે છે તો આપણે એનું નામ અહીં લખવાનું છે। પછી ધ મોસ્ટ ટોકેટિવ બોય, મતલબ કે વાતોડિયો, ખૂબ બોલ કરતો છોકરો કે જેને તમે ઓળખતા હોય તેનું નામ અહીં લખવાનું છે। ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, તમારો જે બેસ્ટ ફ્રેન્ડ હોય તેનું નામ અહીં લખવાનું છે। ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ડુ યુ નો વોટ ડીડ યુ ડુ ઇન ધ એક્ટિવિટીઝ અબોવ? You try to compare people and their nature and looks. In all language, we have words that help us compare different qualities, features, things, etc. by using adjectives. તો આપણે અહીં ઉપર જોયું કે આપણે લોકો તેમનો સ્વભાવ અને તેમનો લુક્સ એટલે કે દેખાવ તેની આપણે સરખામણી કરી। લાઇક ઇન ગુજરાતી વિશે સારું અને વધુ સારું। ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, when we use words to compare things, we refer to them as degrees of comparison. Let us try to see how do we compare qualities people in English. Let us say. તો અંગ્રેજી ભાષામાં આ જે શબ્દ જે છે કમ્પેર એટલે સરખામણી કરવી, તુલના કરવી, તેને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કહે છે। અહીં ઉદાહરણ છે ફેની ઇઝ ટોલ, બંસરી ઇઝ ટોલર ધેન ફેની, વિદુષી ઇઝ ટોલર ધેન બંસરી। Now, if we need to compare all three girls together, then how do we frame the comparative sentence? We will say, અહીં ફેની જે છે ઊંચી છે, બંસરી એ ફેની કરતાં પણ ઊંચી છે અને વિદુષી એ બંસરી કરતાં ઊંચી છે। તો એ બંસરી is taller than Fanny and Vidushi is taller than Bansri. B. Vidushi is the tallest among Fanny, Bansri and Vidushi. So, when we compare two persons or two things, we use tall, taller. When we compare more than two things or people, we use tall, taller, tallest. Tall is the adjective. Taller is the comparative degree and tallest is the superlative degree. તો અહીં ડિગ્રીના 3 પ્રકારો દર્શાવેલા છે કે જેમાં અહીં એડજેક્ટિવ, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી દર્શાવેલ છે, જેમાં એકની એક સાથે તુલના, એકની થોડાક સાથે તુલના
અને એકની બીજા દરેક સાથે તુલના કરવામાં આવે છે. નીચે ટેબલ આપેલું છે કે જેની અંદર કેટલીક માહિતી ખૂટે છે જે આપણે અહીં પૂર્ણ કરવાની છે. અહીં સૌથી પહેલાં છે એડજેક્ટિવ ગ્રેટ, અને કમ્પેરેટિવમાં થશે ગ્રેટર અને સુપરલેટિવમાં થશે ગ્રેટેસ્ટ. તે જ રીતે વિશેષણ છે હાઈ, કમ્પેરેટિવ થશે હાયર એટલે હાઈને ER લાગશે. ત્યારબાદ હાઈએસ્ટ. એક્સપેન્સિવ તો મોર એક્સપેન્સિવ અને મોસ્ટ એક્સપેન્સિવ. તમે અહીં જોશો કે આ જે એક્સપેન્સિવ એડજેક્ટિવ છે એને ER કે EST લાગતો નથી. આ જ પ્રકારનું ઉદાહરણ છે બ્યુટીફુલ, જેમાં પણ બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. ત્યારબાદ અહીં હોટ, હોટર અને હોટેસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ, લિટલ, લેસ, લીસ્ટ. આ રીતે એડજેક્ટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વર્ગીકરણ થાય છે. ડુ ઇટ યોર સેલ્ફ. તો અહીં એક ગ્રાફ આપેલ છે જેને આપણે સમજવાનું છે કે જેમાં એર પોલ્યુશન અને પોપ્યુલેશન એટલે કે વસ્તી દર્શાવેલ છે, અને તેના આધારે આ ગ્રાફને સ્ટડી કરીને અહીં જે વાક્યો આપેલા છે એ ટ્રુ ઓર ફેલ્સ એટલે કે ખરા છે કે ખોટાથી તમારે જણાવવાનું છે. જેમ કે કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો ગ્રાફને જોતા આપણને ખ્યાલ આવશે કે મોસ્ટ પોલ્યુટેડ સિટી દિલ્હી છે, એટલે આપણે અહીં લખીશું ફોલ્સ. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ. તો અહીં ટોક્યો પણ આપણે જોઈએ છે ગ્રાફમાં કે એમાં પણ પોલ્યુશન તો ઓછું છે પણ પોપ્યુલેશન એટલે કે વસ્તી ખૂબ જ છે, જેથી એ પણ આવશે ફોલ્સ. તો આ રીતે અહીં જે વાક્યો આપેલા છે એ ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે આ ગ્રાફની મદદથી લખવાનું છે. સંસ્કૃત વિષયની અંદર આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. તમે એકલવ્યની કથા તો સાંભળી જ હશે તમારા પાઠ્યપુસ્તકના 3જા પાઠમાં. હવે સંસ્કૃતમાં જે વાર્તા છે તે તમારે વાંચન કરવાનું છે. એકલવ્યની વાર્તામાંથી એક વાત જાણી શકાય છે કે જો આપણે કોઈ વ્યક્તિમાં વિશ્વાસ હોય તો આપણે તેને આપણા માર્ગદર્શક હોવાનું માનીને આપણા કાર્યમાં આગળ વધી શકીએ છીએ. એકલવ્યનું આત્મગૌરવ ગુરુ દ્રોણાચાર્ય પર અતૂટ હતું અને તેમની તીરંદાજી કુશળ હોવાનું કારણ પણ આ જ હતું. તો આપણે સૌપ્રથમ પાઠનું વાંચન કરવાનું છે અને પછી પાઠ્યપુસ્તકની મદદથી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. તો આપણે પાઠના આધારે લખીશું કે એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્યઃ દ્રોણમ કિમ અવદત. એકલવ્યઃ દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. દ્રોણઃ એકલવ્યમ કિમ અકથયત. દ્રોણઃ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. ત્યારબાદ અહીં કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્યસ્ય આચાર્યમ પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એકઃ કુક્કુરઃ તામ દૃષ્ટવા અભસત. એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. પછી અહીં આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખવાનું છે. જેમ કે એકલવ્યઃ શ્રદ્ધાયાઃ પ્રતીકઃ અસ્તિ. તો આ વાક્ય ખોટું છે, જેથી આપણે લખીશું ન. એકલવ્યઃ બાણૈઃ કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. તો આ વાક્ય સાચું છે,
એટલે આપણે લખીશું આમ આચાર્યમ પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત. ખોટું છે એટલે લખીશું ન. દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. તો એ સાચું છે એટલે આપણે લખીશું આમ. તમારા પાઠ્યપુસ્તકમાં આત્મશ્રદ્ધાયા પ્રભાવની બીજી લીટીમાં આપેલું આ વાક્ય વાંચો. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. અહીં વાક્યના અંતે સ્મ લખાયું છે. માત્ર લખ્યું હોત તો ઈચ્છે છે એવો અર્થ થયો હોત, પણ પાછળ સ્મ લખવાથી ઈચ્છતો હતો અર્થ થઈ ગયો. આમહ વનમ ગચ્છતિ. આ વાક્યમાં સ્મ લખવાથી શું થશે? આવા 3 વાક્ય શોધો અને તેની પાછળ લખવાથી અર્થમાં શું ફેરફાર થયો તે સમજો. આ રીતે આપણે અહીં વાક્ય બનાવી શકીએ છીએ. પ્રવૃત્તિ 2. ઉપરની પ્રવૃત્તિમાં આપેલ વાક્ય ફરીથી વાંચો. જેમ કે સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. આ વાક્ય યાદ રાખો. નીચેના વાક્યો વિચારો. સહ ઈચ્છતિ એટલે તે ઈચ્છે છે, પણ શું ઈચ્છે છે? સહુ ગંતુમ ઈચ્છતિ એટલે કે ગંતુમ એટલે જવા માટે. સહ વક્તુમ ઈચ્છતિ, વક્તુમ એટલે બોલવા માટે, બોલવાનું. હવે તમારે પણ વિચારવાનું છે કે લીખ એટલે લખવું, લિખિતુમ એટલે વદ એટલે બોલવું, અને વક્તમ એટલે ગી અથવા ગાન એટલે ગાવું, તો ગાતુમ એટલે. હવે ઉપર આપેલા ક્રિયાપદોને લઈ સહ ખાલી જગ્યા ઈચ્છતિ દર્શાવતા શક્ય એટલા વધુ વાક્ય તમારે લખવાના છે. જેમ કે તમે લખી શકો કે સહ વક્તુમ ઈચ્છતિ, સહ ગાતુમ ઈચ્છતિ, સહ કર્તુમ ઈચ્છતિ, સહ લિખિતુમ ઈચ્છતિ. તો આ રીતે આપણે પણ અહીં વાક્ય બનાવવાના છે. ત્યારબાદ નોંધ આપેલ છે કે ઉપરના દરેક વાક્યમાં તુમ પ્રત્યય જોવા મળે છે. આ પ્રત્યય ક્રિયાપદનો કેવો અર્થ દર્શાવે છે? સહ ગંતુમ, સહ ગૃહમ ગંતુમ ઈચ્છતિ, તે ઘેર જવા ઈચ્છે છે. ગંતુમ એટલે જવા માટે, એટલે કે તેનો હેતુ દર્શાવે છે. આમ આ પદ હેતુનો અર્થ દર્શાવતું કૃદંત છે. હેતુનો અર્થ સાથે વાંચીએ તો હેતવર્ત થશે. તો પ્રત્યયવાળા કૃદંતને આપણે હેતવર્ત કૃદંત તરીકે ઓળખીશું. તો આ રીતે આપણે ભાષાની જે પ્રવૃત્તિઓ છે તેનું લેખન કરી શકીએ છીએ. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ઉપયોગી સાબિત થયો હશે. આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. વંદે માતરમ.